બાપા સીતારામ. અપેક્ષા છે તમે બધા મજામાં હશો. ઘણા દિવસો પછી નિષ્કર્ષમાં આપણે મળી રહ્યા છીએ, પરંતુ આજે ગુજરાતમાં ઘટેલી ઘટનાનો ગુસ્સો છે, બળતરા છે, સવાલો છે, અને નિષ્કર્ષમાં હંમેશા હું એવા જ મુદ્દા ઉપર વાત કરવાનું પ્રેફર કરું છું કે જેનાથી લોકોમાં એક સારો સંદેશ જાય, લોકો સમજે અને હકીકત જાણે. ઘણીવાર એવું છે કે તમે નરી આંખે જે વસ્તુ જોવો છો એ સાચી જ હોય એવું માની ન લેવું જોઈએ. એની પાછળની હકીકત અથવા તો એ મુદ્દાઓ પર જો તમારું ધ્યાન જાય તો મને લાગે છે કે તમે હકીકત સુધી પહોંચી શકો. ફરી એક વખત ગુજરાતમાં આગ લાગી. બે જગ્યાએ આમ તો આગ લાગી, રાજકોટ અને બનાસકાંઠા. બનાસકાંઠામાં જે આગ લાગી એમાં 18થી વધુ પરિવારો બેઘર થઈ ગયા, 18થી વધુ લોકોના મોત નીપજ્યા, જીવતા ભડથું થઈ ગયા. અને આ કોઈ પહેલી ઘટના નથી આગની. અને આ વાતનો આક્રોશ અને આ વાતનો ગુસ્સો પણ કોઈ નવી વાત નથી. તમને પણ હશે, મને પણ છે. જ્યારે રાજકોટમાં થયું ત્યારે રાજકોટવાસીઓનો ગુસ્સો હતો. આજે ડીસામાં થયું છે તો ડીસા બનાસકાંઠાના લોકોમાં ગુસ્સો હશે. અને જે વ્યક્તિ ઉપર વીતે સાહેબ એને ખબર પડે કે આ દુઃખ કેવું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત. સરકાર તમાશો જોવા સિવાય કાંઈ કરતી હોય તો કયો. કદાચ મારી આજની વાત ભારતીય જનતા પાર્ટીના ચાહકોને ન ગમે અને કોંગ્રેસના ને વિરોધ પક્ષના ચાહકોને કદાચ ગમે, પણ કોઈના ગમા અણગમા માટે હું નહીં, પરંતુ જે કડવી વાસ્તવિકતા છે એ હું બોલી રહ્યો છું અથવા તો એ બોલીશ. તમાશો જોવા સિવાય ગુજરાત સરકાર શું કરે છે એ ખબર નથી પડતી. રાજકોટના ગેમિંગ ઝોનમાં જે આગ લાગી એમાં જે હકીકત સામે આવી કે કેવી રીતે બેફામ રીતે પૈસા કમાવા પરમિશનો આપીને પછી કાર્યવાહી કરી, તમે સહાય આપીને કાર્યવાહી કરી. ડીસામાં શું થયું? ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો. દારૂખાનું ભરેલી ફેક્ટરી એટલે કે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને 18થી વધુ લોકો જીવતું ભડથું થઈ ગયા. સરકાર પછી ફૂલ એક્ટિવ મોડમાં આવી ગઈ. કેટલાક સમાચાર માધ્યમ તો એવું ચલાવતા હતા કે સરકાર થઈ છે ફૂલ એક્ટિવ. લે, તો સરકારનું કામ શું છે? તો સરકારને તો એક્ટિવ થવાનું જ, અને સરકારે આ થતા પહેલા એક્ટિવ થવાનું હતું. અને હું તો રાજકોટ અગ્નિકાંડના કિસ્સા બાદ પણ કહેતો હતો ને હજી પણ કહું છું કે એક પણ જિલ્લાનો ભડનો દીકરો ફાયર અધિકારી એવું કહી દે કે મારા જિલ્લામાં ફાયર સેફટીનું પાલન હોય 100% થાય છે, તો હું ફરી વિડીયો બનાવીને માફી માંગવા તૈયાર છું. અથવા તો સરકાર છાતી ઠોકીને કહી દે કે ગુજરાતમાં ક્યાંય ગેરકાયદે ફેક્ટરી ચાલતી નથી, ક્યાંય ઇલીગલ કામ થતા નથી, અથવા તો ફાયર નોર્મ્સનું ભરપૂર પાલન થાય છે, એવો સરકાર દાવો કરી દે તો હું ગાંધીનગર જઈને માફી માંગવા તૈયાર છું. પરંતુ આ સરકારની નીતિ અને નિયત એની ઉપર શંકા જાય એવા કામ કરે. તમે વિચાર તો કરો, બહારના રાજ્યથી લોકો ગુજરાતની ધરતી પર વિશ્વાસ કરીને મજૂરી કરવા આવે કે અહીંયા હું મારા પરિવારનું પાલન કરી શકીશ, એવા લોકોને આપણે સેફટી આપી શકતા નથી. હવે આ માલિકનું તો રહેવા જ દેજો, કેમ કે ન બોલવાનું બોલાઈ જાય તો પાછો આ વિડીયો ઉપર સ્ટ્રાઇકો આવશે. આવી ફેક્ટરીઓના માલિકનો જો વરઘોડો કાઢવાની તમારામાં તાકાત હોય ને તો જ એવા દાવા કરજો કે અમારી સરકાર બહુ હારી ને અમારી સરકારે આમ કર્યું. તમે જેમ બાકી ગુનેગારોના વરઘોડા કાઢ્યા એ વાતનો આનંદ છે કે શીખ એમને મળે, પરંતુ આવી ફેક્ટરીના માલિકોના વરઘોડા નીકળવા જોઈએ. જરાક સરકાર ધ્યાન આપે કે તમારી નીચેના તંત્રના અધિકારીઓ ટેબલ હેઠેથી કવર લઈને ચા પાણી કોફી ને નાસ્તો પાછા જેલમાં પોગાડવા ન મળે. જેદી પકડો તે દીની વાત છે. કેમ કે આ કાંઈ નવું રહ્યું નથી સાહેબ. ગુજરાતમાં એ બિલકુલ નવું નથી કે જીવની સામે રૂપિયો જીતી જાય છે.
હરણીકાંડ લઈ લો, તક્ષશિલા કાંડ લઈ લો, મોરબી લઈ લો, ગેમિંગ ઝોન લઈ લો, ડીસાની ફટાકડાની ફેક્ટરી લઈ લો, આ બધા કિસ્સાનો સારાંશ એ છે કે સરકારને કોઈ રસ નથી આવી નાની જગ્યાઓમાં શું થઈ રહ્યું છે ને શું ન થઈ રહ્યું. પરમિશન નથી લીધી તો તમે કાર્યવાહી કરી નહીં. હવે તમે ડંફાસ મારવા કેમેરા સામે આવી જાઓ મંત્રી સાહેબ, કે વિડીયોગ્રાફી પણ થઈ હતી, પણ નફો મેળવવા માટે નિયમોનું પાલન નથી કર્યું અથવા તો નિયમો તોડ્યા છે, તો ક્યાં ગયા તા તમારા અધિકારીઓ? ક્યાં ગયા તા જ્યાં સુધી આ આટલા ટાઈમથી આ ફેક્ટરી હાલતી હતી? ક્યાં હતા તમે? અને આ બૂમ બરાડા પાડી પાડીને પત્રકારો આ રાજ્યના થાકી જવાના, પરંતુ આ સરકારના પેટનું પાણી નહીં હલે, કેમ કે 150થી વધુ બેઠક આપી છે ને ભાઈ આપણે. પછી તો કોણ કહેવાનું એમને? અને હું હજી તમને કહું છું, આ હું દર વખતે નિષ્કર્ષમાં કહું છું આવા મુદ્દા ઉપર, ને હજી તમને કહું છું, જાગી જાજો. રાજકોટના લોકોને એકવાર પૂછજો, ક્યારેક ભોગ બનનાર પરિવાર સાથે મુલાકાત કરજો તો એનું દુઃખ દર્દ ખબર પડે. અમે તો સાંભળ્યા છીએ, અમે મળ્યા છીએ એટલે અમને ખબર છે. યાદ રાખજો, તમારા શહેર અને જિલ્લામાં આવું ન થાય, અને ન થાય ને એની માટે મોઢું ખોલવાનું શરૂ કરી દો સાહેબ. બાકી આ જાડી ચામડીના અધિકારીઓને બેંક બેલેન્સ ભરવામાં જ રસ છે. આ વાતની સાબિતી છે. હું હજી કહું છું કે ફાયર સેફટીનું પાલન ક્યાં થાય છે એનું એક લિસ્ટ બનાવી લો. અને હવે આ કેવી ફિશિયારી મારી છે એ તમને કહી દઉં. આ જો હું એડવાન્સમાં કહું છું આવું જ થશે, તમે યાદ રાખજો. અને જો એવું તમે જો 2-5 દી પછી, તો પાછા વિડીયોમાં આવીને કમેન્ટ કરજો. હવે શું થશે હું તમને કહું. સરકાર ડીસા અને બનાસકાંઠાની ફેક્ટરીમાં ચેકિંગ કરશે, ફાયર સેફટી છે કે નહીં, અને પછી એ આવીને જશ લેશે સરકારના લોકો, મંત્રીઓ, કે અમે ચેકિંગ હાથ ધર્યું છે, જેને ફાયર સેફટી નહોતી એને દંડ ફટકાર્યો છે, અને 3 મહિના પછી પાછું એક્સપાયર થઈ જાય એટલે કોઈ સેફટીનું પાલન નહીં થતું, એ પાછું તમને કોઈ નહીં કહે. લોકો વ્યક્તિગત રીતે તો ચેક કરવા જવાના નથી. સરકારે આવું હરણીકાંડ થયો ને બરોડામાં, ત્યારે આવું કર્યું હતું. દ્વારકા બોટું બંધ કરાવી દીધી. દ્વારકા જ્યાં વર્ષોથી પેસેન્જર બોટે ચાલે, માછીમારોની બોટે ચાલે, ત્યાં લાઇસન્સ નહોતા ને કંઈક વાના હતા, ત્યાં બંધ કરાવી દીધું. કેટલા દી રહ્યું? આજે પણ દ્વારકાથી બેટ દ્વારકા કોઈ જાતું હોય તો એને હકીકત ખબર હશે. કહેવાનો મતલબ આ દેખાડવાના અને ચાવવાના દાંત અલગવાળી ઘટના છે સાહેબ. અને આ વાતની બળતરા છે કે વગર કારણે પૈસા કમાવાની લાઈમાં 500,000 કિલોમીટર આગેથી આપણા રાજ્ય પર વિશ્વાસ કરીને કોઈ આવે અને એને આપણે બચાવી ન શકીએ ને સાહેબ, તો એ ગુજરાતની હાર છે, મને એટલી ખબર પડે. અને જો હકીકતમાં તમને શેહ શરમ હોય, હકીકતમાં તમને લાગી આવ્યું હોય, તો રાજકોટ પછી આ થયું ન હોય. અને જ્યારે જ્યારે ઘટના ઘટે ત્યારે શું કરવાનું? સહાય આપી દેવાની. ઈજાગ્રસ્તોને આટલા, મૃતકના પરિવારને આટલા, દંડ ફટકારવાનો, માલિકને દબોચી લેવાનો. હવે આવા માલિક કેટલા રાજ્યોમાં છે એની તો તપાસ કરો પહેલા. અમથા અધિકારીને ક્યારેક જીઆઈડીસીમાં રેડ તો પાડો. અહીંથી ગાંધીનગરથી ટીમ મોકલીને આ જિલ્લાઓની જીઆઈડીસીમાં રેડ તો પાડો, કે છાપરા વગરના છાપરાવાળા કેટલી ફેક્ટરીઓ ગમે તેમ આડે ધડ ધમધમે છે, કોઈ દિવસ તપાસ નહીં કરો. અપેક્ષા રાખીએ કે સરકારના કાન સુધી મારા થોડા કડવા વેણ પહોંચે. હજી તમને લાગતું હોય કે આ નિશિતભાઈ બહુ વધારે બોલે છે, તો બોલી સજ, કારણ કે તમારા કાનની આડે જે રૂના પૂંબડા ફીટ થઈ ગયા છે ને, એટલે તમને ધીરું ધીરું ઓછું જ સંભળાય છે. અને હું હજી આ વિડીયો જોનાર તમામ લોકોને વિનંતી કરું છું કે ફાયર સેફટીનું 100% પાલન થતું હોય એવું તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં લખજો. સરકાર તો નહીં કે, કેમ કે સરકારને ગમશે નહીં, પણ તમે સાંભળતા હોવ, અહીંયા સુધી વિડીયો એટલો લાંબો સાંભળીને મારા શબ્દ સુધી પહોંચી ગયા હોવ,
તો તમારા શહેરમાં તમારા જિલ્લામાં ફાયર સેફટીનું પાલન થાય છે કે નહીં એ તમને જો ખબર હોય તો કમેન્ટમાં લખજો. અને બીજું, આ પૈસાની ફેક્ટરી ખોલનારા આવા નરાધમો નાલાયકો, તમારે પૈસા કમાવા છે અને સેફટી મેઝરનું પાલન નથી કરવું તો યાદ રાખજો સાહેબ, સરકાર ને ગુનો ને આ તો બધું ઠીક છે, ઉપરવાળો તો છે જો, ત્યાં બધી ગણતરી થાય છે. અને મહેરબાની કરીને એનાથી થોડીક બીક રાખજો. આજે બાકી ફેક્ટરી માલિકનો હોય ને, તમે કોકને ઓળખતા હો તો એ ગ્રુપમાં શેર કરજો, એટલે આવા બેરા કાનવાળા જે માલિકો લૂંટણીયાઓ છે ને એને ખબર પડવી જોઈએ કઈ ફેક્ટરીમાં તમે મજૂરોના માથે હેલ્મેટ અને હાથમાં ગ્લોવ્સ ને પગમાં સેફટી શૂઝ ને ક્યાં ભાઈ કોણ ખર્ચો કરે? કેમ કે લાટા જ લઈ લેવા છે. 100 રૂપિયામાંથી 30નો ખર્ચો થવો ન જોઈએ, હોય ખીચામાં જવા જોઈએ. આવી માનસિકતાવાળા લોકો છે ને એ આવા માસૂમ પરિવારોનો ભોગ લેવામાં અવ્વલ નંબર ઉપર છે. રાજકોટ ગેમિંગ ઝોનમાં આ જ કાંડ હતો, સમજી લેજો. આડે ધડ પરમિશન ઠોકી દીધી હતી. આ ડીસામાં યાદ છે. અને ભગવાનને પ્રાર્થના કરો કે આ છેલ્લું હોય, નહીં તો કાલ ઉઠીને તમારા કોઈ શહેરમાં થશે ને ત્યારે હું આ જ શબ્દો બોલતો હોઈશ. આ સરકારને કાંઈ પડી નથી. પાડવી હોય ને તો એનું ધ્યાન દોરવા માટે આ જ એક વિકલ્પ છે. તમારા શું વિચાર છે કમેન્ટમાં લખજો. ગમે તો વિડીયો લાઈક કરવાનો, શેર કરવાનો, કોઈ ફરજિયાત નથી. આમાં મરજિયાત જ હોય બધું. ગમે તો લાઈક કરવાનો, શેર કરી દેવાનો, બાકી બાપા સીતારામ બોલવાનું, મજા કરવાની. આવતીકાલે નિષ્કર્ષમાં મળીએ છીએ ફરી કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત ત્યાં પ્રજા. બાપા સીતારામ.